આજે ઓફિસથી ઘરે જતી વખતે રસ્તામાં એક દ્રશ્ય જોયું. ફૂટપાથ ઉપર ગણપતિ વેચતા માણસ પાસે એક ભાઈ ગણપતિજીની મૂર્તિનો ભાવ પૂછતા હતા. પેલા માણસે ભાવ કહ્યો એટલે એ ભાઈએ આગળ જઈને બીજા માણસને ભાવ પૂછ્યો. એવું લગભગ બધા માણસોને જઈને પૂછ્યું. પછી જે માણસે ઓછો ભાવ કહ્યો હતો ત્યાં જઈને તે ભાઈએ મૂર્તિ ખરીદી. એ ભાઈએ જ્યાંથી મૂર્તિ ખરીદી એ માણસ પાસે પહેલા બધા કરતા 20 રૂપિયા મૂર્તિ સસ્તી હતી. આ દ્રશ્ય જોઈને મને એક વિચાર આવ્યો કે આપણે ભગવાન પાસે જીવનમાં પ્રસિદ્ધિ કે સફળતા બીજા કરતા જરા પણ ઓછી નથી માંગતા. એમની પાસેથી આશીર્વાદ પણ આપણને સારા જ જોઈએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે જીવનમાં ઉત્તરોત્તર સારી નામના અને પ્રસિદ્ધિ મળતી રહે એવા આશીર્વાદ તે ભગવાન આપણને આપે. તો એ જ વિઘ્નહર્તાની મૂર્તિ ખરીદતી વખતે આટલા ભાવતાલ કેમ? શું આપણને જોઈએ છીએ એવી નાની કે મોટી મૂર્તિ એક જ જગ્યા પરથી ન લઈ શકીએ? વિચારી જોજો. બાકી વિઘ્નહર્તાને આપ સૌને તેમજ આપના પરિવારને હેમખેમ રાખે તેવી પ્રાર્થના.